માટેની બબાલની, આમ તો પાર્કિંગ માટેની બબાલ કોઈ નવી વાત છે નહીં. મોટાભાગના ફ્લેટમાં જોવા મળતું જ હોય છે કે મારા પાર્કિંગમાં કેમ વાહન મૂક્યું, મારા પાર્કિંગમાં. ને એમાં કેટલાક વિકૃતો આપણે એવા પણ જોયા છે જે વાહનના કલર ખોતરી નાખતા હોય છે. પણ હદ થઈ ગઈ હવે અમદાવાદમાં કે જ્યારે પાર્કિંગની બબાલ આગ લગાડવા સુધી પહોંચી ગઈ. જિગ્નેશ પાસેથી જાણીએ. નૂપુર બાપુનગરના સુંદરમનગર પાસે આવેલી ગાયત્રી એપાર્ટમેન્ટમાં બનાવ બન્યો હતો કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે સૌપ્રથમ સામાન્ય બોલાચાલી થઈ હતી ટુ વ્હીલર પાર્ક કરવા બાબતે ગાયત્રી એપાર્ટમેન્ટમાં. જ્યારે આ એપાર્ટમેન્ટમાં બોલાચાલી ઉગ્ર બની ત્યારબાદ મામલો શાંત પણ પડી ગયો, પરંતુ અચાનક જ આગના ગોટે ગોટા ઉઠવા લાગતા લોકોએ નીચે જઈને જોયું ત્યારે બે બાઇકો આ આગની જ્વાળામાં સળગી રહી હતી અને બાઇક સળગાવનાર નસીમ પઠાણ, સાહિદ શેખ અને શેરુભાઈ અલી આ ત્રણ લોકોએ આ બાઇક સળગાવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને ત્રણેયની અટકાયત પણ કરી લીધી છે. જોકે સામાન્ય બોલાચાલીમાં જ બાઇક સળગાવવા સુધીની હાલત કેવી રીતે આવી તે જાણવા માટે પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આખરે આ પાત્ર બાઇક સળગાવવા માટે પાર્કિંગની તકરાર જ જવાબદાર હતી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને આગળ